अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજના કાર્યક્રમમાં આપ તમામ હજરાતનું હું હાર્દિક સ્વાગત કરું છું। જે રીતે આપણે કોઈ પણ કાર્યક્રમ ઉપરવાળાના નામની સાથે શરૂ કરીએ તો આજના આ કાર્યક્રમની શરૂઆતમાં કુરાને પાકની તિલાવત માટે હું હાફિઝ હસન ઇમરાન પટેલને આમંત્રણ આપું છું કે તેઓ આપણી સમક્ષ કુરાને પાકની તિલાવત કરશે। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تبارك الذي جعل في السماء بروجا وجعل فيها سراجا وقمرا منيرا وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تبارك الذي جعل في السماء بروجا وجعل فيها سراجا وقمرا منيرا وهو الذي جعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا على الأرض هونا وإذا خاطبهم الجاهلون قالوا سلاما والذين يبيتون لربهم سجدا وقياما والذين يقولون ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા મંચસ્થ મહાનુભાવો સારોદ તલપતના સરપંચ શ્રી ઇસ્માઇલ અહેમદ પટેલ સાહેબ, માજી સરપંચ શ્રી અહેમદ ખાનવાલા સાહેબ, સાથે મુસ્તાક કારબારી સાહેબ, મૌલાના અબ્દુલ્લા સાહેબ, જામ્બિયાથી પધારેલા આપણા ઇમરાન માઈ, સાથે જ કુવૈતથી પધારેલા આપણા અબ્બાસ ભાના સાહેબ તથા જેમના માટે આ કાર્યક્રમ આપણે આયોજિત કર્યો છે એવા ડૉક્ટર જયેશ પટેલ સાહેબ, જેમણે 25 વર્ષ આપણી આ હોસ્પિટલમાં સેવા આપી, આજે તેઓ વિદાય લઈ રહ્યા છે। અને સાથે જ ઉપસ્થિત એવા નવા ડૉક્ટર આપણા ડૉક્ટર નસરુલ્લા ખાન સાહેબ, ઉલમાએ કિરામ, મસ્જિદના ઇમામો અને ગ્રામજનો જે અહીંયા હાજર છે, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી। અને આપ પોતાનો કિંમતી સમય ફાળવીને આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। પહેલી વાત એ છે કે સર્વે વખાર અલ્લાહની જાત માટે છે, જે સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર અને પાલનહાર છે। નાનેથી નાની વસ્તુ, મોટીથી મોટી વસ્તુ, જેને આપણી આંખો જોઈ શકે છે યા જેને આપણી આંખો નથી જોઈ શકતી, એવી સૃષ્ટિની તમામ વસ્તુઓનું સર્જન એકમાત્ર અલ્લાહે કર્યું છે। અને આખી સૃષ્ટિનો પાલનહાર પણ તે જ છે। તેના હુકમથી દિવસ થાય છે, તેના હુકમથી રાત થાય છે, તેના હુકમથી હવાઓ ચાલે છે, તેના હુકમથી વરસાદ વરસે છે, અને તેના જ હુકમથી જમીનના ઉપર મુખ્તલિફ કિસ્મની વિવિધ પ્રકારની મખલુકાત પેદા થાય છે અને મૃત્યુ પામે છે। એવા અલ્લાહના વખાણ સાથે આપણે આજના કાર્યક્રમની અને મારી વાતની શરૂઆત કરું તો સૌથી પહેલાં હું આપણી આ જે હોસ્પિટલ છે હાજી અબ્દુલ હમીદ આફ્રિકાવાલા સાર્વજનિક હોસ્પિટલ, એના પરિચયની તો કદાચ આપણામાંથી કોઈને જરૂર નથી, આપણે બધા જ બહુ સારી રીતે એનાથી પરિચિત છીએ કે 90ના દાયકાની અંદર 1994માં આ હોસ્પિટલની સ્થાપના થઈ। આપણે બધા જાણીએ છીએ કે 90નો દાયકો કેવો હતો। કદાચ મારાથી વધારે ઉંમરના લોકો આજની આ સભામાં મોજૂદ છે તો તેઓ વધારે સારી રીતે આ વાતને જાણતા હશે કે 90નો દાયકો એટલે એક ગરીબી ચારો તરફ છવાયેલી હતી।
આજે આપણી પાસે જે સમૃદ્ધતા અને જે આપણી પાસે પ્રોસ્પેરિટી છે તે 90ના દાયકામાં ના હતી. અને તે સમયે એક ગામડામાં હોસ્પિટલનું અસ્તિત્વ એ દૂર દૂર સુધી જોવાયેલું એક સપનું હતું. તે વખતે નાનું અમથું ક્લિનિક પર જો કોઈ ગામડામાં હોય તો તેને એક બહુ મોટી ઉપલબ્ધિ માનવામાં આવતી હતી કે આ ગામડાની અંદર એક ક્લિનિક છે, એક દવાખાનું છે, જે અલહમદુલિલ્લાહ આપણા ગામની અંદર પર હતા. પણ તે સમયે આપણા વડીલો અને એમની ટીમ, એમાં ખાસ કરીને વિશેષ નામો લેવા માંગીશ મરહુમ હાજી હસન કાપડિયા સાહેબ, અલ્લાહ તાલા એમના દરજાત બુલંદ કરે. તેમણે જે અંથક પ્રયાસો અને દિવસ રાત એક કરીને જે મહેનતો કરી, મને કેટલાક જૂના લોકોમાંથી કેટલાકે મને કહ્યું કે તે સમયે એવું કહેતા હતા કે મને ઊંઘ નથી આવતી એવું સોચીને કે આ હોસ્પિટલનું કામ કેવી રીતે પૂરું થાય આપણા ગામમાં. તો એમના આ અંથક પ્રયાસોના અંતે એના પરિણામે અલ્લાહ તાલાની ઉપરવાળાની મદદ સામેલે હાલ થઈ અને આપણે આ હોસ્પિટલ એક લાંબી એવી મહેનત પછી 1994માં સ્થાપિત થઈ. તો એમ કેવું ખોટું નહીં ગણાય કે આ હોસ્પિટલ બી તે બધી નહેમતોમાંની એક બહુ મોટી નહેમત છે જે આપણા બધા વચ્ચે છેલ્લા 30 વર્ષથી અડીખમ ઉભેલી છે. અને ઉપરવાળાથી આપણે ઉમ્મીદ કરીએ છીએ અને દુઆ કરીએ છીએ કે આ જ રીતે આ હોસ્પિટલના જરીએ આપણા સમાજને, આપણા લોકોને કોઈ પ્રકારના ભેદભાવ વગર આપણે સેવા પૂરી પાડતા રહીએ અને આ હોસ્પિટલ તેનો સ્ત્રોત બનતી રહે એવી આપણે ઉપરવાળાથી દુઆ અને પ્રાર્થના કરીએ છીએ. વધુમાં જણાવવાનું કે ડૉક્ટર જયેશ પટેલ સાહેબ છેલ્લા 25 વર્ષથી લગભગ 1998 કે 99માં એમની આ હોસ્પિટલમાં નિમણૂક થયેલી મરહુમ હસન કાપડિયા સાહેબ એમને લાવેલા અને તે વખતે જે કમિટમેન્ટ ડૉક્ટર જયેશ પટેલ સાહેબે આપેલું હસન મામાને કે હું આ હોસ્પિટલમાં રહીને મારો જે ધર્મ છે લોકોની સેવા કરવાનો મેડિકલ ક્ષેત્રે તે હું પૂરી નિષ્ઠાથી એને નિભાવીશ. અને એ હેતુને ડૉક્ટર જયેશ પટેલ સાહેબ આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 25 વર્ષથી એ હેતુને વળગેલા છે. કે મને નથી ખબર કે કોઈ દિવસ યા કોઈ પ્રસંગ યા કોઈ ઘટના એવી બની હોય કે જેમાં ડૉક્ટર જયેશ પટેલ સાહેબ પર કોઈ આંગળી ઉઠેલી હોય. લગભગ હજુ સુધી એવું આપણે જોવા કે સાંભળવા મળ્યું નથી. તો આ એક પોતાની અંદર ઘણી મોટી વાત છે અને આ વાત બદલ હું ડૉક્ટર જયેશ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો આજે આપણા માટે એક દુઃખનો દિવસ કહી શકાય, દુઃખની ઘડી કહી શકાય કે આટલું ઉમદા વ્યક્તિત્વ જે આપણી સાથે 25 વર્ષ સુધી રહ્યું અને ઘણું બધું આપણને શીખવાડ્યું, એમણે આપણા સમાજ સાથે જેઓ જોડાયા તે વ્યક્તિત્વ એવા ડૉક્ટર જયેશ પટેલ સાહેબ આજે વિદાય લઈ રહ્યા છે. તો એમના સન્માન માટે આજનો આપણે આ કાર્યક્રમ રાખેલો છે અને સાથે જ એમની જગ્યાએ નવા ડૉક્ટર, આપણે કોઈ ડૉક્ટર તો લાવવા જ પડશે આ સેવાના એક સિલસિલાને આગળ ચલાવવા માટે. તો અલહમદુલિલ્લાહ આપણે આ બધાની વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નસરુલ્લાહ ખાન સાહેબ, જેઓ વડોદરામાં સ્થાયી છે અને ઘણી બધી હોસ્પિટલોનો અનુભવ તેઓ ધરાવે છે. તો એમનું પણ આજે આપણે સન્માન કરવાનું છે, એમનું સત્કાર કરવાનું છે. તો એના માટે આજનો આપણો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હું આપણા ગામના સરપંચ એવા ઇસ્માઇલ અહેમદ પટેલ સાહેબને વિનંતી કરીશ મુખ્તસરમાં પોતાના શબ્દો વડે ડૉક્ટર જયેશ પટેલ સાહેબના હોસ્પિટલ વિશે 2 વાતો કહેશે. अस्सलामुअलैकुम. આજના આ વિદાય સમારંભમાં ઉપસ્થિત જયેશભાઈ જે વિદાય લઈ રહ્યા છે તે નવા ડૉક્ટર સાહેબ જે નસરુલ્લાહ ખાન તે ઉપસ્થિત છે. ત્યાંથી આપણા માજી સરપંચ શ્રી અહેમદભાઈ ખાંડવારા અને ગામમાંથી જે પધારેલા છે દરેક વ્યક્તિ. આ વિદાય સમારંભ તો એક દુઃખદ જ છે કેમ કે 25 વર્ષ મને બી સરપંચને 27-28 વર્ષ થઈ છે તો મારી ભૂલો નીકળે છે. પણ આ ડૉક્ટર સાહેબની તો કોઈ ભૂલો જ ન નીકળી કેમ કે કોઈના બોલે મેં એવું સાંભળ્યું નથી કે આ ડૉક્ટરે કોઈ વિવાદમાં આવ્યા હોય. અમે તો કામ કરનાર એ બી કામ કરતા હતા દિનને 24 કલાક લગભગ આજે 25 વર્ષથી આપણા ગામમાં જ સેવા આપતા હતા અને કોઈ વ્યક્તિ એમના વિશે કોઈ ટાઈપનું કોઈ એની અંદર આવેલા જ નથી. હવે એમના ગામ વતી પહેલું તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને બી જ્યારે અમારા ગામ વતી જરૂર પડે તો અમને અને એ જાબી રહે ત્યાં સુધી અમારી દુઆ એમને છે. અલ્લાહ તાલા એમને સારી રીતે રાખે અને રોજી રોજગારને બરકત આપે અને એમને ફેમિલી ખુશ રહે. જ્યારે બી અમારે કામ પડે, અમારું કામ પડે તો ગામને નહીં, ગામ લોકોને નહીં કહેવાનું સાહેબ, અમને જ કહેવાનું કે હું આવીને ઊભો થઈ જઈશ. ઇન્શાલ્લાહ તમારું કામ જે બી હશે જ્યાંથી અટકશે તે અમે પૂરું કરી દઈશું ગામ વતી.
કેમ કે અમારા ગામની અંદર જે સેવા આપી છે એટલી સેવા કોઈ આજુ હજુ ડૉક્ટરે આપી નથી. મારે 28 વર્ષ થયું છે સરપંચને, અને એમને બી 25 વર્ષ થયું છે. એટલે અમે જોડે જ હતા. એ રિટાયર થઈ ગયા અને હું ચાલુ છું હજુ. એટલે અમારે તો એમની ખબર રાખવી પડશે હજુ આ ટાઈમ પૂરી થતા હોતી. પણ મેં એમને એક રિક્વેસ્ટ કરવાના છે કે ગામમાં જ્યારે બી કંઈ કરવાનું હોય એટલે કંઈ પૂછવાની જરૂર નથી, આવીને ઊભું થઈ જવાનું છે ને તમારી સેવા તો ચાલુ જ રાખવાની છે. અમારી આપણે અપેક્ષા છે એમની સાથેથી. એટલે એમને બી એ કામ કરવું પડશે. અને નાઇટના જે આપણા સાદિરભાઈ કાપડિયાએ જે હજી જે વ્યવસ્થા કરી છે આ ડૉક્ટર રહ્યા પછી, એવા નસરુલ્લા ખાન પઠાણભાઈ અહીંયા આગળ ડૉક્ટર આવેલા છે, એ 24 કલાક સર્વિસ આપશે. એમને બી આવકારું છું. તો અહેમદ ખાનવાલા સાહેબને હું માઇક આપીશ. આજના વિદાય, શુભેચ્છા અને સ્વાગતના શુભ પ્રસંગે આજનો દિવસ એ સાવધ માટે એક ઐતિહાસિક દિવસ છે. 25 વર્ષ સુધી આ ગામની સેવા કરી જે વિદાય લઈ રહ્યા છે એવા ડૉક્ટર જયેશ પટેલ, સરપંચ શ્રી ઇસ્માઇલભાઈ, અને આપણા સાવધમાં સેવા માટે આપણા સાથે નસીબે પધારેલા એવા શ્રી નસરુલ્લા ખાન સાહેબ. આજનો આ સત્કાર શુભારંભ બહુ અનેરો છે. કોઈ આવે છે, કોઈ જાય છે. જનારને આપણે વિદાય આપીએ છીએ, આવનારનું આપણે સ્વાગત કરીએ છીએ. એટલે મને એક પંક્તિ યાદ આવે છે कि ये दुनिया अजब सराय फानी देखी, ये दुनिया अजब सराय फानी देखी, हर चीज यहाँ आनी जानी देखी, वो बुढ़ापा देखा जो आकर न जाए, वो जवानी देखी जो आकर चली जाए. આ દુનિયામાં સર્વ પરિવર્તનની વસ્તુઓ છે. કોઈ આવે છે, કોઈ જાય છે. એ દરેક પોતાના પરિવર્તન માટે આવી રહી છે, જઈ રહ્યા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે આપણી એ ફરજ છે કે 25 વર્ષ સુધી આ ગામની બહુ નિસ્વાર્થ ભાવ સેવા કરી, એમના વાણી વર્તન એમના આવકારવું એ દર્દીનું અડધું દર્દ દૂર થઈ જતો હતો, એવી અમે પ્રત્યક્ષ અનુભવ કરેલો. એવા ડોક્ટર જયેશભાઈ કે જે નિયમિત કોઈ પણ દર્દી કોઈ પણ સમયે ક્યારેય પણ કોઈના પરિવારનો સામાન્ય એક છોકરો જો પોતાના વાલિદ કે પોતાના કુટુંબીજનો બીમાર હોઈને બોલાવવા આવે તો એ બાળકને પણ પોતાના સ્કૂટર પર બેસાડીને એમના ઘેર પહોંચી જાય. આટલી સેવા જેમણે 25 વર્ષ સુધી બજાવી. આજ દિન સુધી એમને આપણે બહુ જ નિયમિત જોયા. એમના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે કે 25 વર્ષ સુધી આ હોસ્પિટલના એક ડોક્ટર તરીકે જેમણે એવી રીતે પોતાની સેવા બજાવી કે એ ડોક્ટર ના હતા, આપણા પરિવારના એક સ્વજન હતા. એવા ડોક્ટરને તો આપણે જ્યારે વિદાય આપી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણા આત્મામાં દુઃખ થાય. એક સદન જમા સ્નેહી જ્યારે આપણાથી વિદાય લઈ રહ્યા છે ત્યારે આપણે એમને આપવાના તો શું છે, આપેલું તો પહોંચવાનું શું પસું છે. પણ એમના માટે આપણે પ્રાર્થના કરીએ, અલ્લાહથી દુઆ કરીએ કે એ જેને માટે જે પ્રયત્નોથી જાય ત્યાં એમને ખૂબ સારી રીતે લોકોની સેવા કરે, ખૂબ પ્રગતિ કરે. માલિક એમને તંદુરસ્ત થઈને દીર્ઘ આયુષ્ય આપે અને આ સારોદ ગામ પ્રત્યેની તમારી જે માયા અને મમતાની ભાવના છે એ માલિક કાયમ રાખે એવી આપણે માલિકને પ્રાર્થના કરીએ અને માલિક એમની તમામ ઈચ્છાઓ પૂરી કરે એવી દુઆ સાથે હું વિરમું છું. અલ્લાહ હાફિઝ, ખુદા હાફિઝ. હવે આપણે આગળ ઇન્વાઇટ કરીશું આપણા આ કાર્યક્રમના મુખ્ય જે પાત્ર છે તેવા ડૉક્ટર જયેશ પટેલ સાહેબ. હલો, હાજી હામિદ હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફ, ગામના સરપંચ શ્રી વિશાલભાઈ, મુસ્તાકભાઈ કારભારી અને મંચસ્થ ઉપસ્થિત વિદેશથી પધારેલા મહેમાનો, મૌલવી સાહેબો, વડીલો, ગામના ભાઈઓ અને મિત્રો, આજથી 25 વર્ષ પહેલાં જે સફર ચાલુ કરેલી એ આજે પૂર્ણ વિરામ તો ના જ કહેવાય,
હોસ્પિટલ તો ચાલુ જ રહેશે, પણ પહેલાં તો મારે એવું કેવું છે કે મારાથી કોઈ આટલા વર્ષમાં કોઈ ભૂલ થઈ હોય, જાણે અજાણતા કે કઈ બીજી રીતે, તો મને માફ કરશો. હું જાહેરમાં માફી માગું છું. અને જે ગામ લોકોએ આટલા વર્ષોથી જે મને માન સન્માન, જે પ્રેમ એક પરિવાર તરીકે આપેલો છે, એમને હું આવકારું છું. અને એવો જ પ્રેમ જે આવનારા નવા ડૉક્ટર શ્રી નસરુલ્લા ખાન સાહેબને તમે આપશો, એવું જ માન સન્માન આપશો. એમને જે કંઈ હોસ્પિટલમાં જે કંઈ અનુકૂળતા હોય એ પ્રમાણે સાથ સહકાર, તો સૌનો સાથ સહકાર જોશે આ હોસ્પિટલ ચલાવવા. કોઈ એક વ્યક્તિ જ્યાં ચલાવી શકે એવું નથી, તમારો બધાનો જ સાથ સહકાર જોઈએ, એ પ્રમાણે આપશો. અને બીજું એક મારે ખાસ કહેવાનું છે કે આ જે મેં નિર્ણય લીધો છે કે ભાઈ મારે કોઈ હોસ્પિટલ સંસ્થા સાથે કે કોઈ ટ્રસ્ટી સાથે કે સ્ટાફ સાથે કોઈ અણબનાવ કે એવી કોઈ વાત થઈ જ નથી, કે બીજી રીતે કોઈ ગામના કે આજુબાજુના ગામના કે ગામના લોકો હોય કે મને કંઈ કહ્યું હોય કે તમે આવી રીતે આવું કરો એવું કંઈ છે જ નથી. એટલે તમે જે આ સમજતા હોય એ બધું નથી. મેં મારી રીતે જ મેં આ જે નિર્ણય લીધો છે. અને આવનારા જે ડૉક્ટર છે એમને તમે સાથ સહકાર આપજો. મારી કંઈ જરૂર હશે હું ક્યારે બી ઉપસ્થિત રહીશ અને ગામ લોકોને હું સેવા આપતો રહીશ. એટલે હવે જે આવનારા ડૉક્ટર છે એમને તમે સાથ સહકાર આપશો એવી મારી નમ્ર અપીલ છે. અને ફરી એક વખત હું માફી માગું છું કે મારાથી કંઈ ભૂલ થઈ હોય એ તો મને માફ કરજો. ધન્યવાદ. મતલબ કે આપણે એમનાથી અપેક્ષા કરી હતી એના કરતાં પણ વધારે સારી રીતે એમણે શોર્ટમાં આપણને પોતાનો સફર અને પોતાની જે અંદરની ફિલિંગ્સ છે તે આપણને બતાવી, આપણી સમક્ષ જાહેર કરી. અને ખરેખર આપણે દુઃખદ છીએ આજે, આપણા માટે આપણે દુઃખી છીએ કે એ આજે આપણાથી વિદાય લઈ રહ્યા છે. આગળનું એમનું ભવિષ્ય ઘણું સારું રહે એવી આપણે દુઆ કરીએ. હવે હું ડૉક્ટર નસરુલ્લા ખાન સાહેબને માઇક આપીશ અને તેઓ પોતાની તરફથી 2 શબ્દો કહેશે. Assalamu alaikum. Respected dignitaries, Sarpanch sir, former Sarpanch, well wishers of the villages. I am here to serve you in my best way. That can I only say to you. And secondly, one thing I can tell you very frankly, that I will serve you like anything 24 hours. I must congratulate and thanks to Dr. Jayesh Patel also, because he served here more than 25 years. This is you can say unique, something unique for the Sarod village. Thank you, sir. અંગ્રેજીમાં ટૂંકી વાત આપણા ડૉક્ટર નસરુલ્લા ખાન સાહેબે કરી અને હું થોડું તમને ગુજરાતી કરી દઉં. એમણે આપણા બધાનો આભાર માન્યો છે. ડૉક્ટર જયેશ પટેલનો આટલા વર્ષ સુધી સેવા આપવા બદલ આભાર માન્યો છે. અને એમણે એક કમિટમેન્ટ કરી છે કે હું પણ જે રીતે મતલબ કે મેક્ઝિમમ લેવલે જઈને આપણા સમાજને, આપણા લોકોને સર્વ કરવાનો પ્રયત્ન કરીશ. અને આપણે પણ દુઆ કરીએ કે અલ્લાહ તાલા એમને એની શક્તિ આપે. જઝાકલ્લાહ. તો હવે આપણે દુઆ માટે આમંત્રણ આપીએ છીએ. આપણો આ કાર્યક્રમ નાનો જ હતો અને ખૂબ સરસ સારો એવો ઓછા સમયની અંદર સમેટાઈ ગયો. અલ્લાહ તાલાથી દુઆ કરીએ કે આપણો આ કાર્યક્રમ સફળ થાય અને જે હેતુ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરેલું તે હેતુમાં આપણને કામયાબી મળે અને આગળ આ જ રીતે આપણી હોસ્પિટલ લોકસેવા માટે કાર્યરત રહે એવી આપણે દુઆ કરીએ છીએ. તો હું મૌલાના અમીન સાહેબ બાનાને, મૌલાના અબ્દુલ્લા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમને હું દુઆ માટે આમંત્રણ આપું. على سيدنا محمد وعلى آل سيدنا مولانا محمد وبارك وسلم. اللهم صل على محمد النبي الأمي وعلى آله وسلم تسليما. سبحان الله وبحمده سبحان الله العظيم. سبحان الله وبحمده عدد خلقه ورضا نفسه وزنة عرشه ومداد كلماته. يا ربي صل وسلم دائما أبدا على حبيبك خير خلق كلهم. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. اللهم لا سهل إلا ما جعلته سهلا وأنت تجعل الحزن سهلا إذا شئت. لا إله إلا الله الحليم الكريم. سبحان الله رب العرش العظيم. الحمد لله رب العالمين. أسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم
لا تدع لنا ذنبا إلا غفرته ولا هما إلا فرجته ولا دينا إلا قضيته ولا حاجة هي لك رضا إلا قضيتها ويسرتها يا أرحم الراحمين يا أرحم الراحمين يا أكرم الأكرمين يا ذا الجلال والإكرام يا حنان يا منان يا بديع السماوات والأرض أنت ولينا في الدنيا والآخرة توفني مسلما والحقني بالصالحين غير خزايا ولا ندام ولا مفقودين اللهم إنا نسألك من خير ما سألك منه نبيك محمد صلى الله عليه وسلم ونعوذ بك من شر ما استعاذك منه نبيك محمد صلى الله عليه وسلم وأنت المستعان ولك البلاء ولا حول ولا قوة إلا بالله العلي العظيم اللهم ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا يا مولانا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.